સો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈઝ ફાઇનલી થંબનેલ જોઈ જ લીધું હશે તમે અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે શું લેવાના છીએ. તો હા, આજે છઠ હતી. અમારો પ્લાન હતો થોડા 5-6 દિવસ પછી ગાડી લેવાનો, પણ આજે છઠ છે. પપ્પા અચાનક કહે છે કે અત્યારે લઈ લે, મમ્મી કહે છે. તો હવે અમે જઈએ છીએ ગાડી લેવા અને હવે 2 મિનિટમાં અમે રેડી થઈએ. સો હાય ગાઈસ, આજ છે રાંધણ છઠ અને આજ અમારે બહુ ટાઈમથી ગાડી લેવાનો વિચાર હતો, પણ હાના કરતાં આજે રાંધણ છઠના દિવસે વિચાર્યું કે આજ તો ગાડી લઈ જ લેવી છે. એટલે અત્યારે હાલમાં તમે જોયો ઘરમાં કોઈ નથી, બધાય બહાર ગયા છે અને થોડીક વાર પછી ભાઈ મને લેવા આવશે અને ભાભી ઉપર છે, તૈયાર થાય છે. તો આપણે તમને જઈને મળીએ શોરૂમ ઉપર. અને મારો અવાજ થોડો કેવો છે કારણ કે હું બીમાર પડી ગઈ હતી. બાય. સો ગાઈસ, અત્યારે હું તો રેડી થઈ ગઈ છું અને ભાઈ અને ભાભી એમને પણ રેડી થઈ ગયા છે. આઈ જાઓ ભાઈ. ચર્ચા નથી કરવી, સીધા આપણે ગાડીના શોરૂમમાં જઈને મળીએ. બાય. મેટ ફિનિશ છે એટલે. સો ગાઈસ, ગાડીનું ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે. આ સોનું આવી ગઈ. યસ. સો ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે, પેમેન્ટ થઈ ગયું છે. હવે 6, 6:30 કે 7 વાગે ગાડી આપણે મળી જશે. ગાઈસ, આજનો મારો લુક કેવો છે તો એલિગેન્ટ. શું એલિફન્ટ? એલિગેન્ટ. સોની લુક લાઈક એન એલિફન્ટ ગાઈસ. એલિફન્ટ નો એલિગેન્ટ. હું તો રિયાણી હું. ગાઈસ, આવું તમે જોયું છે પહેલી વાર? મેં તો જોયું. આઈને હસતા હસતા કોણ ભઈ? તો રિયાની છે. જો ગાઈસ, મેં તો રિયાની છે. સો ગાઈસ, મારી આઈ કાઢી તો તમે બતાવીશ. આ પંખો ગાડી આવી જશે. અને બીજું કેવી ગાડી? મસ્ત વાલી વાલી. વાલી. અને સોનું તમને કેવી લાગી? જોરદાર. સો હવે એનો ફર્સ્ટ લુક જોવા માટે થોડી વાર હવે ઇંતજાર કરો. તમે શું ઇંતજાર કરશો યાર? થોડી વાર આમ કંઈ નામ કરીશું તમારે તો ગાડી આવી જશે. મારો થોડો ટાઈમ લાગશે. 3 વાગ્યા કે 6 વાગ્યા સુધીમાં ગાડી આવી જશે. સો સ્ટે ટ્યુન ગાઈસ. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અને હવે હું જઈ રહ્યો છું ગાડી લેવા. અને હું માથું આમ કરતો હતો ને તો સોનું કહે છે આ હેરસ્ટાઈલ તમે શું કરો છો? સો કમેન્ટમાં કહેજો આ ટાઈપની હેરસ્ટાઈલ સારી લાગે છે કે નહીં. સોનું આ બેઠી. સો ગાઈસ, સોનું નાઈ લીધું છે. સોનું મેં બી નાઈ લીધું છે અને હવે હું જાઉં છું ગાડી લેવા આપણી iQube TVSની ઇલેક્ટ્રિક EV. યસ. સો હું જાઉં છું. મિતુને બધા શું કરે છે બતાડ. ચલો બતાડ. આજે છઠ છે ગાઈસ, રાંધણ છઠ, એટલા માટે એ લોકો કુકિંગ કરે છે. ચલો તમે થોડું ટ્રાય કરીએ, આપણે બતાડી શકીએ છીએ. આમ તો કાંઈ પ્રોબ્લેમ નથી. હા, ચલો. સો ગાઈસ, ફાઇનલી સોની ચીક ખાધી એટલે હું પાછો બેસી ગયો છું. નકર મારે અત્યારે જવાનું હતું પેંડા લેવા, હાર લેવા. જો મમ્મી બેઠા છે અને આ જો ચીક ચાલુ જ છે. 2-3 થઈ ગયો. જાઉં ને સોની બીજો હાર. હા, બસ એમાં હવે લાગી ગયું, બધે લગાવી દે બસ 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 પેલા એક. હા, ધીરે ધીરે. બા ચાલો રેડી.
ચારનો માનજો ને એટલા રાખેલા ફોટો પાડી આમ મોઢું રાખા બધું હસો થોડું બધા હસો હસો બધાય એટલે આ બાદ જોઈને હસવાનું ચલો આવી ગયો બસ ચલો રે અત્યારે આજે અમે ગાડી લઈને આવ્યા હતા અને ફાઇનલી મેં ગાડી લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે અત્યારે ગાડીનો તો મેં ચાર્જિંગમાં લગાવી દીધી છે અને બધાય થાકી ગયા છે. આ ભાઈ લ્યો સો ગાઈસ ગાડી આવી ગઈ છે ફાઇનલી અને હું કરું છું તાંબુ કાઢું છું ગાઈસ. મમ્મી જો તાંબુ મમ્મી પછી પણ વેચવાનું બહાર મારી તાંબુ કાઢે છે અને ભાભી રાંધણ છઠમાં રાંધીને હવે શું કરે છે? રાંધણ છઠમાં રાંધીને નખ કાપે છે. બોલો સો ગાઈસ અત્યારે અમારી ગાડી આવી ગઈ છે પણ આ ગાડી અમે શીખવા જવાના છીએ ને એ વ્લોગ હશે બહુ જ મજેદાર. તો તમે એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અમારા આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.